તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ જાણે કે તૂટવા લાગી છે। રાધનપુરમાં કોંગ્રેસને આજે મોટો ઝટકો મળ્યો છે। ગઈકાલે નર્મદામાં પણ કોંગ્રેસના મોટા આગેવાન ભાજપમાં જોડાઈ ગયા અને આજે રાધનપુરમાં રાજીનામાનો દોર જોવા મળ્યો। સાંતલપુર તાલુકા સમિતિના નવા પ્રમુખની વર્ણિતી નારાજગી જોવા મળી હતી। કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરબતભાઈ આહિરના વિરોધમાં લોકોએ રાજીનામા આપ્યા। કોંગ્રેસ આગેવાનની સાથે 300 કરતા વધુ કાર્યકરોએ રાજીનામા આપી દીધા। રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે રાજીનામું આપ્યું। રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે પણ રાજીનામું આપ્યું। રાધનપુર તાલુકાના અને સાંતલપુર તાલુકાના કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના આગેવાનોમાં કાર્યકર્તાઓમાં ખૂબ રોષ છે। એમને એવા સમાચાર મળ્યા છે કે ગઈકાલે રાત્રે સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદ પર એક એવા વ્યક્તિની નિમણૂક થઈ છે જેને ભાજપ સાથે સંકળાયેલના પ્રૂફો છે। આ લોકો પાસે ભાજપના સ્લીપર સેલ તરીકે એ લોકો કામ કરે છે અને આવા લોકોની નિમણૂકોના કારણે સાચા જે કાર્યકર્તાઓ છે એ રાજીનામા આપવાની વાત કરે છે, ઘર ઝાલીને બેસવાની વાત કરે છે। ત્યારે અમે લોકો મવડી મંડળ સુધી આ વાત પહોંચાડશું કે આનું કંઈક સારું નિરાકરણ થાય। રાજીનામું આપવાનું કારણ એક જ છે કે જે ભાજપ સાથે જે સંકળાયેલા લોકો છે અને સ્લીપર સેલ તરીકે જે કામ કરે છે તેવા લોકોને સાંતલપુર તાલુકાના સંગઠનમાં નિમણૂક થાય છે અને જે સાચા કાર્યકર છે એની કદર થતી નથી અને મારા સમરકક્ષ સાથે હું કાર્યકારી પ્રમુખ શ્રી રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી આપું છું અને જો આ નિમણૂક બદલાવવામાં નહીં આવે તો આવનારી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતને કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થાય છે।